જે પણ વડીલો છે ને પ્રણામ કરે છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે, અભિવાદન, ભગવાને પણ આ કર્યું છે, અભિવાદન શિલસ્ય, અભિવાદન કર્યું છે. શિલસ્ય એટલે કે બહુ નમ્રતા સાથે. આપણે જ્યારે જ્યારે ભગવાન આવે ત્યારે કેવું સરસ સ્વાગત કરીએ અને હોવું જ જોઈએ. બેસ્ટમાં બેસ્ટ ભગવાન, કારણ કે દરરોજ આપણા આંગણે ભગવાન આવી રહ્યા છે. કેમ? કારણ કે આપણા આંગણે ભગવાનના એક ભક્તને લાવવા છે. એટલા માટે દરરોજ એમાં કોઈ છબી, કોઈ નજર, કોઈ પ્રસંગ, કોઈ લીલા જો છપાઈ ગઈ ને અંદર, તો સમજી લેવું જોઈએ આ સંતાન આપણા કુળનો ઉદ્ધાર કરશે. इसलिए ध्यान से सुने. વડીલોના સેવન કરવાથી, સેવા કરવાથી, પ્રણામ કરવાથી ચત્વારિતા તસ્ય વર્ધન્તે, શાસ્ત્ર એવું કહે છે ચાર વસ્તુનું વર્ધન થાય છે પ્રણામ કરવાથી. એટલે ઘરમાં આપણેથી જેટલા મોટા હોય એને પ્રણામ કરવા. એમાં છોકરાઓ જે અહીંયા છે એ તો કમ્પલસરી. વડીલો, દાદા દાદી, માતા પિતાને ફરજિયાત. મોટા ભાઈ તો મોટા ભાઈને પ્રણામ કરવા, ભાભીને પ્રણામ કરવા. પ્રણામ કરેલા આપણે એમ લાગે ના પ્રણામ ન કરે. અમુક એક અમે દીકરીને પ્રણામ કરતા કે અમારામાં દીકરીને પ્રણામ ન કરાય, તો આશીર્વાદ કઈ રીતે મળશે? પ્રણામ શાસ્ત્રની પદ્ધતિ છે, પ્રણામ કરવા જોઈએ. એમાં આયુ વધે છે, વિદ્યા વધે છે, બળ વધે છે અને યશ વધે છે. આયુર, વિદ્યા, બલ, યશ પ્રણામ કરવાથી આ થાય છે. અને જે નમે છે બધાને ગમે છે. આપણું ગુજરાતી સૂત્ર છે, પ્રણામ કરો બસ. ભગવાન કૃષ્ણ બધાને પ્રણામ કરીને બધી રાણીઓને મળે છે, બધા છોકરાઓને મળે છે અને ખૂબ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. પરીક્ષિત મહારાજ દ્વારા કલયુગને 4 સ્થાન ઉપર પ્રવેશ આપે છે. કલયુગનો સમય અને પરીક્ષિત મહારાજની તલવારની તાકાત એવી છે, એ ધારે તો આ કલયુગને મારી શકે, પણ કલયુગને 4 જગ્યાએ સ્થાન આપ્યું. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં, જ્યાં નશો થતો હોય ત્યાં, જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં અને જ્યાં માંસાહાર થતો હોય ત્યાં, આ 4 જગ્યાએ સ્થાન પરીક્ષિત મહારાજે આપ્યું કે તું મારા રાજ્યમાં નહીં રહી શકીશ. આ 4 કામ જ્યાં થતા હોય ત્યાં રહે. પરીક્ષિત મહારાજને કહે છે આ 4 કાર્ય તો થતા જ નથી તમારા રાજ્યમાં. જુગારનો તો રમત, નશો નહીં, કોઈ પણ જાતના નશાની પણ ના પાડી છે, તમાકુ, દારૂ ઇત્યાદિ, ચા કોફીની પણ ના પાડી છે. શાસ્ત્રએ તમે કહો છો મરી ગયા, એની વગર તો હાલે એમ નથી. મેં પહેલા પણ કીધેલું છે કે ચા અને કોફી જે છે ને એ આપણા હિન્દુ સંસ્કૃતિમાંથી કોઈ નથી શીખવાડી, શાસ્ત્રમાં નથી લખ્યું કયા. આ તો અંગ્રેજોને ફોલો કરીએ છીએ આપણે. ચા કોફીની ખોજ અંગ્રેજોએ કરી છે. હકીકતમાં આપણે સનાતન ધર્મી હોવા જોઈએ, સનાતન ધર્મને ફોલો કરવા હોવા જોઈએ, પણ આપણે કોને ફોલો કરીએ છીએ? અંગ્રેજોને. નશાની ના પાડી છે. એટલે હું તો બહુ ફોર્સ ન કરી શકું, પણ વ્યાસપીઠ ઉપર બેસીને બોલવું જરૂરી છે સત્ય. આમાં કારણ કે ઓલમોસ્ટ પીતા હોય, અરે પ્રભુજી આવું કેમ? અને હું સારું લગાડવાળો નથી. સત્ય બોલવાનું છે ભાઈ. તમને ગમે તો રાખજો, ને મને પાછું આપી દેજો. પણ આમાંથી 2-5 લોકોને તો લાગે ના રાઈટ, વાત તો બરાબર છે. આ તો અંગ્રેજો આપને આપ્યું, આપણા સાધુ સંતો આપ્યું. તમે જોયું કે ભૃગુ મુનિ, વિશ્વામિત્રજી, વશિષ્ઠજી આમ ચા પીતા, લ્યો કોટી લ્યો, જોયું તમે? કોઈ કેટલી લઈને આવ્યા, સ્વામીજી આવો વશિષ્ઠજી આવો, પીઓ. અત્રી નહીં, કાંઈ નહીં. પેલા જાનમાં ઓલા ડીસુ ફરતી, એમાં બીડીઓ હોય ને 4 ભાઈ હોય ને તાજ હોય ને બધું આવું. આ વડીલોના ધોળાવાળા લગ્ન વખતે હતું. મહેમાનોને સારું ખવડાવો ને, આવું હળી ગયેલું ખવડાવો એને કરતા. એટલા માટે બહુ આવશ્યક છે કે ચા કોફી અંગ્રેજોની દેન છે. તો નશો ન કરવો જોઈએ. એમાં કોઈ પણ જાતનો નશો ના પાડે છે.
જુગાર ન રમવો જોઈએ. ત્રીજું, માંસાહાર ન કરવું જોઈએ. ઈંડા પણ માંસાહારમાં જ આવે છે. ઘણા લોકો ના ઈંડા તો શાકાહારી છે. જેને ખાવું એ ગમે ત્યાંથી ગોતી લે. મેં નહોતું કીધું ચા પીવી છે તો સર્વસ્વ ચા પી હમ ગોતી લે લોકો. ઈંડા શાકાહારી છે કારણ કે એને ખાવા છે. પણ ના, આનો એક આખો સેમિનાર છે. પછી યુવા સાથે આ ચર્ચા કરશું ને, યંગ જનરેશન, ત્યારે આની વાત કરશું. માંસાહાર ન કરવો જોઈએ. ઈંડા, માંસ, મછલી કંઈ પણ નહીં. અને માફ કરજો, કાંદા લસણ પણ આવે છે તામસિક આહારમાં. એટલા માટે અહીંયા દરરોજ સાંજે બને છે કાંદા લસણ વગરનું. ઘણાના પીડા હશે, પીડા અંદરથી વરાળું નીકળતું છે. અરે કાંદા લસણ વગરનું કેમ? કેટલું સુંદર ભોજન બને છે, અદ્ભુત પ્રસાદ બને છે. આપણે વધાવી લઈએ. આજે પ્રસાદ બનાવે છે, કેટલો મીઠો પ્રસાદ છે. કાંદા ખબર પણ ન પડે કાંદા. અને તમને કીધું ન હોય કે આમાં કાંદા લસણ છે કે નહીં, તો જાપતી જાઓ. બોલો તમે. ન કીધું એનું ઝેર વધારે હોય કે નથી. નથી નથી. કોઈ પણ સારા પ્રસંગમાં ક્યારે પણ ઓનિયન ગાર્લિકનો ઉપયોગ ન કરવો જોઈએ. અને આપણે તો ભક્ત છે, આપણા બાપ દાદાઓ ભગત હતા. કમસે કમ આપણે એનું ધ્યાન રાખવાનું છે. પછી પરિસ્થિતિ અલગ હોત. વેવાય વેલા ન્યાયને સલાહ ન દેવા દે. આલું રાખો ન, આ નહીં કરતા. સમજે તો ઠીક છે, નકર હરી બોલ. પણ વિધાઉટ ઓનિયન ગાર્લિક. અચ્છા, આ ઓનિયન ગાર્લિક શાસ્ત્રમાં લખ્યું છે કઈ? તો ખવાય. લખ્યું નથી એટલે. સંતોને કઈ દુશ્મન છે કાંદા લસણ હારે? એ મને કયો. કઈ બધા સંતો કાંદા લસણનો ધંધો કરતા હતા ને એનો કોઈ લઈ લીધું એવું જ નથી ને. આ કાંદા લસણની શરૂઆત પણ તમને કહું, મુઘલોએ કરી છે. જ્યારે મુઘલોનું રાજ્ય હતું આપણા દેશ ઉપર, ત્યારે લોકો બહુ માંસ મટન ખાતા. માંસ મટન ખાતા એટલે એના શરીર મોઢામાંથી ગંધ આવતી. આ ગંધને દબાવવા માટે આ લોકોએ આ શરૂ કર્યું. અને આપણું તો જીવન રૂટીન થઈ ગયું. જો આપણે સનાતન ધર્મને ફોલો કરતા હોય, હિન્દુ ધર્મને ફોલો કરતા હોય, તો ચા કોફી કાંદા લસણની તો વાત જ નથી કરી. મુઘલોએ કાંદા લસણ કાઢ્યા અને અંગ્રેજો ચા કોફી કાઢી, તો આપણે વધારે તેને જ ફોલો કરીએ છીએ. એટલે થોડા સમજીને. આ નિવેદન છે, ઓર્ડર તો નથી, પણ સત્ય આ છે. અને ચોથું, વ્યભિચાર. આ 4 વસ્તુ પર પરીક્ષિત મહારાજે કીધું આ 4 વસ્તુમાં તમને સ્થાન મળશે. પણ આ 4 વસ્તુ પરીક્ષિતના રાજ્યમાં થતી જ નહોતી. એટલે 5મું સ્થાન સ્વર્ણમાં આપ્યું, સોનામાં આપ્યું કલયુગને. અને પછી કલયુગ આપને ખબર છે, પરીક્ષિત મહારાજ સિંહ ઋષિ દ્વારા સમીક ઋષિ ના પુત્ર સિંહે શ્રાપ આપ્યો કે 7 દિવસમાં મરવાના છો. અને ગંગા તટ ઉપર કથા સાંભળવા બેઠા. અને પરીક્ષિત મહારાજે પહેલો જ પ્રશ્ન પૂછ્યો, જીત આસનો જીત શ્વાસો, જીત સંગો જીતેન્દ્રિય, સ્થૂલે ભગવતો રૂપે મન સંધારયે ધિયા. પરીક્ષિત મહારાજ કે છે, સુખદેવજી, મનને જીતવાની કળા કયો. મનને જીતવાનું કહીને સુખદેવજીએ જવાબ આપ્યો કે મનને કેમ જીતવું? જીત આસનો. વ્યક્તિએ પોતાના આસનને જીતવું જોઈએ. એટલા માટે ભજન કરાળું એક આસન હોય છે. જે સાધક હોય ને એનું આસન હોય, આસન હંમેશા સાથે હોય. જ્યાં આસન હોય, આસન પર બેસે. જીત આસનો. આ આસન તો છે જ, પણ કયું આસન? પ્રશ્ન એ છે. હવે કોઈક આપણે માની લો 50 વર્ષથી એકનું એક આસન પર બેઠા હોય અને કોઈક ચોરી ગયું તો દુઃખી થઈ જાય, ભજન મૂકી દેવાનું. આ બહારનું ફિઝિકલી આસન છે. ઇન્ટરનલ આસન કયું છે? કે જે આસનમાં બેસીને ભગવાનના નામમાં વધારે ચિત્ત લાગે, જે સ્થાનમાં બેસીને ભગવાનના કથામાં આપણું મન લાગે, એ આસન જીતવું જોઈએ. વ્યક્તિ જીતી લેવું જોઈએ. એટલે માની લો કોઈ આમ બેઠું તો કોઈ આમ ઊભાથી નહીં આવે. કેમ? કારણ કે દેખાતું ન હોય. એને આસન જીતું કહેવાય. એન કેને પ્રકારે મારે કથા સાંભળવી છે, બસ ક્લિયર. અને કથા સાંભળવા માટે કોઈ પણ ખૂણામાં, કોઈ પણ જગ્યાએ બેસીને હું તૈયાર છું. આ જીત આસન. આ વ્યક્તિ જીત આસન જીતી લીધું છે. જીત આસન, જીત શ્વાસ.
પોતાના શ્વાસને જીતવા જોઈએ. એટલે આપણે ઘણા ઋષિમુનિઓ બની શકેલા શ્વાસને બહાર, કારણ કે શ્વાસ ઉપર આપણું આયુષ્ય છે, વરસ ઉપર નથી હોતું. શ્વાસના આધાર ઉપર વરસ થાય છે અને વરસના આધાર ઉપર આપણી પુણ્યતિથિ લખાય છે. જન્મ સાથે આપણે કેટલા શ્વાસ લેવાના છે ને ભગવાન આપીને આવ્યા છે, ફિક્સ કર્યું છે. એમાં કોઈ વ્યક્તિ પોતાના શ્વાસને કંટ્રોલ રાખે તો એ શ્વાસ એની વધે તો એનું આયુષ્ય વધે. એટલે આપણે જોયું છે સમાધિમાં બેસવાળા વ્યક્તિ લોંગ લાઈફ જીવે છે, કારણ કે પોતાના શ્વાસ ઉપર કંટ્રોલ કર્યો છે. જીત આસનને જીતવું જોઈએ, શ્વાસને જીતવું જોઈએ. અને ત્રીજી વસ્તુ કીધું જીતેન્દ્રિય, જીત સંગહ, સંગતિને જીતવું જોઈએ. જે કથા પ્રેમી હોય, જે ભગવત પ્રેમી હોય, જે નામ પ્રેમી હોય ને, આની સંગતિ ક્યારે ન છોડાય. અને મારું તારું આળસ હોય, નિંદ્રા હોય ને કંટાળો આવતો હોય, આવા વ્યક્તિ રહેશો તો આવા થઈ જશો. એટલે જે વ્યક્તિને ભગવાનમાં, ભજનમાં, કથામાં રસ છે, આ લોકોની સંગતિ લ્યો. એને ભલે જ્ઞાન ન હોય, એને જ્ઞાન ભલે ન હોય, પણ એ જ્ઞાનનો સાર એની પાસે છે હરિનામ. એ હરિનામ લેતો હોય, એને ભગવાનના નામમાં રુચિ હોય, આવા લોકોની સંગતિ કરો બસ. અને ચોથું જીતેન્દ્રિય, પોતાની ઇન્દ્રિયોને જીતી લ્યો. આ સંસાર પ્રત્યે ઇન્દ્રિયોને વાળીને આ જ્ઞાન સુખદેવજી આપ્યું. અને પછી સૃષ્ટિના સર્જનની વાત આવી છે, કારણ કે અહીંયા પર જન્મ, સૃષ્ટિના જન્મની વાત. બ્રહ્માએ નારદને ભાગવત કઈ રીતે સંભળાવી? ચલો, નારદે સુખદેવને સંભળાવી, બીજા દિવસે સાંભળ્યું. પણ આ નારદે બ્રહ્માને ભાગવત સંભળાવી. ક્યારે સંભળાવી? એટલા માટે એકવાર ભગવાન સૃષ્ટિ બનાવવાનો વિચાર કર્યો. સૃષ્ટિ જો ધ્યાનથી સાંભળજો, આ જગત ભગવાને એની ઈચ્છાથી નથી બનાવ્યું. ઘણા એમ કીધું હું લેવા ભગવાન તારે આ સંસાર બનાવવાની જરૂર છે, હેરાન કરવા. ભગવાને પોતાની ઈચ્છાથી સંસાર બનાવ્યું જ નથી. સ્પષ્ટ વાત સાંભળી લેજો. આ આક્ષેપ ભગવાન ઉપર નહીં નાખો કે આવો જગત બનાવાય, આવી દુનિયા બનાવાય. ભગવાને આપણા માટે આ જગત નથી બન્યો, આપણી ઈચ્છાથી ભગવાને જગત બનાવ્યું છે. આ સ્પષ્ટ વાત છે. દીકરા જ્યારે મા બાપ આરે રહેતા હોય, બહુ શાંતિથી પ્રેમથી જ્યારે રહેતા હોય, અને એમાં દીકરો કે હવે મારે તમારી સાથે નથી રહેવું, આપને સેટ નહીં થાય, મને તમારા વિચારો સેટ નહીં થાય, એવો વિચાર કરીને જ્યારે દીકરો અલગ થઈ જાય, તો બાપ જે છે ને એ એની પ્રોપર્ટીમાંથી એ અડધી વસ્તુ એને આપે, આલે બટા તું ક્યાં એકલો જઈશ. એમ ભગવાનથી ભગવાનને આપણે અલગ નથી કર્યા. હજી બીજી વાત, ભગવાનને આપણે અલગ નથી કર્યા, આપણે ભગવાનથી દૂર ગયા છે. ભગવાનને આપણે નથી છોડ્યા, પ્રભુએ આપને ત્યાગ્યા નથી, પણ આપણે ભગવાનને છોડ્યા છે. છતાંયની દયા જો કે મારો દીકરો એકલો ક્યાં રહેશે, આ સંસારના 84 લાખ પ્રકારના જીવ એકલો ક્યાં રહેશે. એટલા માટે ભગવાને આપણા રહેવા માટે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. સમજો બરાબર. બાકી ભગવાનને કોઈ જરૂર નથી આ સૃષ્ટિનું સર્જન કરવાની. પણ જ્યારે ભગવાનને ભૂલીને જીવ એકલો જાય છે, તો આ જીવને સ્પષ્ટ કરવા માટે, એને ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું અને 14 માળ બનાવ્યા. અને સૃષ્ટિના સર્જનનો વિસ્તાર જળથી થયો છે. આપણે જોયું, જળનું નિર્માણ કર્યું ભગવાને. પોતાના રોમકૂપમાંથી એક બ્રહ્માંડ પ્રગટ થયું, અને બ્રહ્માંડમાં અડધું બ્રહ્માંડ પાણીથી ભરી દીધું. અને પાણીથી ભર્યા પછી એ ભગવાન સૂતા છે શેષ શૈયા ઉપર. એટલા માટે જે પાણી ઉપર અયન કરે છે, આને કહેવાય નારાયણ. નારાયણનો અર્થ શું થાય છે? નાર એટલે પાણી, અને અયન એટલે એની ઉપર સૂતા હોય, જે પાણી ઉપર સૂવે, આને કહેવાય નારાયણ. બીજો અર્થ શું કહે છે શિલ પ્રભુપાદજી? નાર, નર એટલે કે મનુષ્ય, નર એટલે કે, અને અયન એટલે કે સૂવે. જે હરેક મનુષ્યની અંદર સૂવે છે, શયન કરે છે, એને કહેવાય નારાયણ. તો આપણી અંદર પણ ભગવાનનો વાસ છે. જળનું નિર્માણ કર્યું, અને નાભીમાંથી કમળ બહાર નીકળ્યું, અને કમળમાંથી બ્રહ્માજીનો જન્મ થયો, જે ચતુર્મુખી બ્રહ્મા, 4 મુખવાળા બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માજીએ મોઢું ફેરવીને 4 દિશામાં આમ જોવે છે. પહેલો જીવ, વિચારો એ કેવો સીન હશે. ભગવાન સૂતા છે, લક્ષ્મીજી ભગવાનની સેવા કરે છે,
ભગવાનના નાભીમાંથી એક દાંડી નીકળે છે અને એમાં કમળનું પુષ્પ ફૂલ આવે છે અને ફૂલ પર 4 મુખવાળા બ્રહ્માજી પ્રગટ. તેજસ્વી બ્રહ્માજી. આમ દાઢી વાળા નથી હો, આ ટીવી વાળા બતાવે એવું નથી. આ સિરિયલ વાળાએ તો હલવાડી દીધા છે આપને, અને આપણે સિરિયલોમાં જ રસ છે. આ મોટો વાંધો છે. ભગવાનની સિરિયલ થઈ ગઈ તો શું થઈ ગયું? એમાં લોકો ભ્રમિત વધારે થાય છે. શાસ્ત્રથી 60% વધારાનું એમાં આવે છે મરી મસાલો નાખવા માટે. એટલે આપણે શાસ્ત્ર પર વિશ્વાસ ઉતરી જાય છે. એટલે બહુ સિરિયલ ન જો, વાંચો, ભાગવત વાંચો. કારણ કે સિરિયલ જોવાથી શું થશે ખબર? ઊંધું સમજાશે. આની કરતા ન સાંભળ્યું વધારે સારું. બ્રહ્માજી આમ દાઢીઓ વધી ગઈ ને આપણે જોઈએ ને અત્યારે ડ્રામા કર્યો તો દાઢીઓ વધી ગઈ હોય ને, નહીં. બ્રહ્માજીનું આયુષ્ય સાંભળવું જ તમારે. જેટલા ભણેલા ગણેલા છે ને, કેલ્ક્યુલેટર લેવો હોય તો કેલ્ક્યુલેટર લઈ લો હાથમાં અને મને ટોટલ પૂરું થાય પછી ટોટલ કહેજો કેટલું છે. બ્રહ્માજીનું આયુષ્ય ઉતાવળી જાગી જાજો. અને આમતું આયુષ્ય સાંભળ્યા પછી જાગી જાય બધા. બ્રહ્માજી 100 વર્ષ જીવે છે. હવે બ્રહ્માજીનો એક દિવસ કેવડો સાંભળી લો. સતયુગ 4 યુગ છે. સતયુગની આયુષ્ય 17,28,000 વર્ષ, ત્રેતાની 12,96,000 વર્ષ, દ્વાપરની 8,64,000 વર્ષ અને કલિયુગની 4,32,000 વર્ષ. ટોટલ આ 4 યુગનો સરવાળો 43,20,000 વર્ષ થાય. 43,20,000. આ એક યુગનો સરવાળો. આ 4 યુગ ફરે ને એને ચતુર્યુગ કહેવાય. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલિયુગ. જ્યારે 4 યુગ ફરી જાય ને ત્યારે કેટલો વર્ષ થાય આપણા? 43,20,000 વર્ષ. બરાબર. આ 43,20,000 100 વાર ફરે ત્યારે બ્રહ્માજીની 12 કલાક થાય. આવી જ 12 કલાકની રાત્રિ એટલે 43 લાખ. હું ઈઝી તમને કહી દઉં, 43,20,000 ગુણ્યા 100 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ મારો. ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. આવા 30 દિવસનો એક મહિનો એટલે જે ટોટલ થયું ને 30 કરો. આવા 12 મહિનાનું એક વર્ષ એટલે એને ગુણ્યા 12 કરો. અને આવા 100 વર્ષ જીવે એને ગુણ્યા 100 કરો. બોલો ટોટલ કેટલું થયું? આવ્યું મગજમાં આવે? 3110 ખરબ અરબ વર્ષ ટોટલ મારા અંદાજે. હા ભાઈ. ત્યારે બ્રહ્માજીનું 100 વર્ષ પૂરા થયા. અને હવે સાંભળો બીજી વાત. જાગતા હોય હુતા હોય જાગી જાજો, અને હુતા હોય હુઈ જાજો, જાગતા હુઈ જાજો. કારણ કે સાંભળ્યા પછી હુઈ જ જવાય ને. બ્રહ્માજીનું 100 વર્ષ 43,20,000 ગુણ્યા 100 ગુણ્યા 2 ગુણ્યા 30 ગુણ્યા 12 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ બ્રહ્માજીનું આયુષ્ય. આંકડો જ ન આવે મોબાઈલમાં, કેલ્ક્યુલેટરમાં. અને જ્યારે બ્રહ્માજીનું 100 વર્ષ થાય ને ત્યારે ભગવાન વિષ્ણુનો એક શ્વાસ આવી જાય ને ઊંઘ. આવા કનૈયાનું ભજન કરીએ છીએ ભાઈ. આલુ ચાલુ મવાલીનું નથી કરતા કે ક્યારે મરી જાય એનો ભરોસો નથી, એવાનું ભજન નથી કરતા. પણ જેની આયુષ્ય પણ આવી છે ત્યારે બ્રહ્માજીનો એક ભગવાનનો એક શ્વાસ નીકળે. ત્યાં બ્રહ્માજીને હવે એની સામે આપણે કહેવાય. હવે તમે સાંભળ્યા પછી તમે કહો છો પ્રભુજી 12 વાગ્યા નથી કેમ ફેંક ફેંક કરો છો? આ વાત પચે ખરા કોઈને? આ યંગ જનરેશનને તો પચે જ નહીં, સ્વાભાવિક છે. અને મને નહોતી પછી. મેં જ્યારે મારા ગુરુ પાસે સાંભળ્યું ને તો મને નહોતી પછી. એટલે મેં ગુરુનો પ્રશ્ન પૂછ્યો, બધી વાત બરાબર પણ આ હારું ઉતરતું નથી. અવડું મોટું આયુષ્ય થોડું, બ્રહ્માજીનું અવડું મોટું આયુષ્ય કેમ મગજમાં? એને મને બહુ સરસ ઉદાહરણ આપ્યું. એનું ઉદાહરણ આપ્યું કે એક કીડો છે. આવા 84 લાખ પ્રકારના, 10 લાખ પ્રકારના જોઈએ ને આપણે કીડા, એમાંથી એક પ્રકારનો કીડો છે જે સવારે 7 વાગે જન્મ થાય એનો. ક્યારે? સાંભળજો. સવારે 7 વાગે જન્મ થાય અને સાંજે 7 વાગે એ મરી જાય. એ કીડા પાછળ કતાર ગામનો એક ભગત ગયો. એટલે કેટલું જીવો હતા કે મારો સાંજે 7 વાગે જન્મ થાય અને સવારે 7 વાગે મરી જાવ. કે બસ તારો જે જન્મ છે ને એટલી તમારે 12 કલાક થાય. અને એવો જ 12 કલાક રાતે. એટલે માટે તારા 2 જન્મ થાય ને એટલો મારો 1 દિવસ થાય. આવા 30 દિવસનો 1 મહિનો થાય અને આવા 12 મહિનાનો 1 વર્ષ થાય. એવું હું 100 વર્ષ જીવું છું. ઓલો કીડો બેભાન થઈ જાય કે નહીં? થઈ જાય ને. બસ એમાં જ બ્રહ્માજીની આયુષ્યમાં આપણી આયુષ્ય કેવી છે? નાના એવા કીડા છે. એટલે એને એક્સેપ્ટ તો કરવું જ પડે. આ બ્રહ્માજીનું આયુષ્ય શાસ્ત્રમાં લખી છે. વિચારો, આ બ્રહ્માજી સૃષ્ટિનો પ્રથમ જીવ
જેને 10 દિશામાં 4 માથા જોઈને જોયું કે ક્યાં છે, કોણ છું. અને પછી બ્રહ્માજીએ દાંડીમાં આંટો માર્યો. બ્રહ્માજી જે છે ને એ ટોપ ફ્લોર ઉપર છે, સત્યલોક જેને બ્રહ્મલોક કહે છે. એની નીચે 14 લોક, એનોથી નીચે 13 લોક છે. એટલે 14 માળનું એક બિલ્ડિંગ સમજી લો ને ભાઈ. કતારગામમાં 99 બન્યું હોય, 14 માળનું બિલ્ડિંગ સમજી લો. એમ ભગવાને 14 માળનું બિલ્ડિંગ બનાવ્યું. એમાં આપણે જે માળ રહીએ છીએ 7મો માળ છે, પૃથ્વીલોક જેને કહે છે. અને ઉપર ભૂ ભુવ સત્ય મહર બ્રહ્મ સત્યલોક, ભૂવ મહર સત્ય બ્રહ્મલોક. ઉપરના 5 લોક, નીચે 7, તલ વિતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાળ. આ 14 માળનું એક બિલ્ડિંગ. હવે આપણે કયા માળે રહીએ છીએ? 7મા માળે, પૃથ્વીલોક. એ પૃથ્વી કેવડી મોટી, એમાં એશિયા કેવડું મોટું, એમાં ભારત કેવડું મોટું, એમાં ગુજરાત કેવડું મોટું, એમાં સુરત, અને એમાં સુરત કેવડું મોટું, એમાં 12:45 નો ગાળો આપણો. આ ભગવાનની લીલા. આપણું ફાર્મ, આપણું ઘર, આપણું હવેલી, આપણી કોઠી, આપણો બંગલો, જે કયો. હવે આ તમે વિચારો કે 14 ભુવન, 14 માળનું બિલ્ડિંગ એ માત્ર ભગવાનના રોમકૂપમાંથી નીકળ્યું છે. અને આવા અનંત કોટી બ્રહ્માંડ છે. તો હવે આ બહુ પચાવવું અઘરું છે, પણ સાંભળવું. અને બ્રહ્માજી શું કરું ખબર ન પડી. દાંડીમાં આંટો મારવા ગયા 14 માળના બિલ્ડિંગમાં, બધે અંધારું. કારણ કે હજી ખોખું જ બન્યું હતું, ફર્નિચર તો થયું નહોતું, અને કોઈ રેવાય નહોતું, એવું અંધારું જોઈ. ઇલેક્ટ્રિક હજી આવ્યું જ નહોતું, એટલે અંધારું હતું. 14 માળ બનાવ્યા, પણ એમાં જીવોની એન્ટ્રી નહોતી. 84 લાખ પ્રકારના. એટલે બ્રહ્માજી પાછા આવ્યા બહાર કમળની ઉપર, અને કમળની ઉપર બહાર આવ્યા પછી કીધું કે યાર શું થયું, આ ક્યાં છું? અને બહુ ગભરાણા. એટલે પહેલો શબ્દ, આ સૃષ્ટિનો પ્રથમ શબ્દ તો ઓમ છે. ઓમ. અને જ્યારે આંટો મારીને આવે છે ત્યારે બ્રહ્માજીને 2 વર્ણ, એટલે કે 2 શબ્દ સંભળાય છે, તપ. અને વ્યક્તિ બહુ દોડે એટલે પરસેવો નીકળે. આંખ દાંડીમાં આંટો મારીને આવ્યા ને બ્રહ્માજી, એટલે એને પરસેવો નીકળ્યો, અને પરસેવાનું ટીપું નીચે પડ્યું, અને ત્યારે અવાજ આવ્યો, ટપ. આવે ને અવાજ? રાત્રે નળ ખુલ્લો રહી ગયો હોય, ટપ 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 આવે, એટલે ઓલા બધા મુંજાનું વાયુ બને. હરકો નળ બંધ નથી કર્યો, બ્રહ્મામાં ધ્યાન છે ને આ ને તેને. હુતા બેન ગોદડું ઢાંકેલું ને કહેતો આને જગાડો. ટપ એટલે શબ્દ સંભળાવો, તપ. બ્રહ્માજીએ તપસ્યા કરી. અને બ્રહ્માજીએ તપસ્યા કર્યા પછી ભગવાન પ્રગટ થયા. પ્રભુ કોણ છું મને કયો તો ખરા? ત્યારે ભગવાને કીધું તું વિધાતા છો. તો વિધાતા છો અને તારે આ સૃષ્ટિનો વિસ્તાર કરવાનો છે. અમારો આદેશ છે. આ 14 માળનું બિલ્ડિંગ બનેલું છે, તારે એમાં બુકિંગ કરવાનું છે, આપણી ભાષામાં, જેની જેવી કેપેસિટી. કોઈ પશુના શરીરમાં, કોઈ પ્રાણીના શરીરમાં, કોઈ મનુષ્યના શરીરમાં, કોઈ દેવતાના શરીરમાં, અલગ અલગ શરીરમાં એન્ટ્રી. પણ તારે શું કરવાનું છે? બિલ્ડિંગ બનાવવાની છે. અને ત્યારે ભગવાને 4 મંત્ર આપ્યા. આ ભાગવત ભગવાન કૃષ્ણે સૌથી પહેલા બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, અને બ્રહ્માજીએ નારદને આપ્યું, નારદે વ્યાસને આપ્યું, આપણે સાંભળ્યું. અને વ્યાસે સુખદેવજીને આપ્યું, એ પણ આપણે સાંભળ્યું. અને સુખદેવજીએ પરીક્ષિતને આપ્યું, એ પણ સાંભળ્યું આપણે. અહીંયા સુધી લોકો કહે છે, પણ આગળ પહોંચતા નારદજીને આ ભાગવતનું જ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે બ્રહ્માજી પાસે. તો બ્રહ્માજી પાસે આ ભાગવતનું જ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે સ્વયં ભગવાને કીધું છે. સૌથી પહેલા 4 શ્લોક જ હતા. સાંભળજો, ભાગવત 18,000 શ્લોકનું છે, પણ પહેલા કેટલા શ્લોક હતા? 4 જ શ્લોક હતા, જેને આપણા સંતો ચતુશ્લોકીય ભાગવત કહે છે. ચતુશ્લોકીય ગીતા પણ છે, તમને ખબર હોય તો. આ 4 શ્લોકમાં બધું જ આવી જાય. ચતુશ્લોકીય જે ગીતા છે એ ક્રમ કયો છે ખબર? 10મો અધ્યાય, 8મો, 9મો, 10મો અને 11મો શ્લોક ગીતાનો. અને ચતુશ્લોકીય ગીતા છે. અને ભાગવત જે છે એ ચતુશ્લોકીય ભાગવત એટલે શું? બીજો સ્કંદ, 9મો અધ્યાય, 32, 33, 34 ને 35મો શ્લોક. આ મૂળ 4 શ્લોક જ હતા. સાંભળજો બરાબર. આ ભાગવત આપણે સાંભળીએ છીએ ને, એના મૂળમાં ખાલી 4 શ્લોક જ હતા. અને 4 શ્લોક બ્રહ્માજીએ નારદને ટ્રાન્સફર કરાવ્યા. જેમ આપણે પૈસા ટ્રાન્સફર કરીને મોબાઈલમાંથી,
એમ ભગવાને પોતાના હૃદયમાંથી તેન બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય, બ્રહ્માજીએ ના હૃદયમાં ભગવાન કૃષ્ણ ભાગવત 4 શ્લોકમાં આપ્યું. આ 4 શ્લોકનું જ્ઞાન બ્રહ્માજીએ નારદને આપ્યું અને નારદે આ 4 શ્લોકનું જ્ઞાન વેદવ્યાસ મહારાજને આપ્યું અને એ વેદવ્યાસ મહારાજે આ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા. જેમ આપણે ખબર હોય રૂ હોય, રૂ એ રૂના એક એક પછી કેટલા તાંતણા નીકળે, એમાં 4 શ્લોકમાંથી આ વેદનો વિસ્તાર કર્યો એટલે કૃષ્ણ દ્વેપાઈનું નામ પડ્યું વેદવ્યાસ. આ ચતુશ્લોકીય ભાગવત. અહમેવા સમેવાર્ગે નાન્યદ્યત સદસત્પરમ યશ્ચદહં યદશ્ચેયો વશિષેતમ સોસ્મહમ. અને આ 4 શ્લોક તમે ઘરે જઈને વાંચજો, તમારી બુદ્ધિ દહીં થઈ જાય, સમજાશે જ નહીં એવા 4 શ્લોક છે. આપણે સરળતાથી સમજાઈ દેવા 4 શ્લોક ને આપણી ગુજરાતી ભાષામાં. આ 4 શ્લોક શું કહેવા માંગે છે? માનો એક સોનાનું બિસ્કિટ હોય. આપણે સોનાનું અત્યારે બધાને બહુ બહુ મગજમાં જ છે હોનું, બધાને. કારણ કે હોનાના સાચા ફાઉન્ડર તો અહીંયા જ બેઠા છે. બિચારા પુરુષોને એક વીંટી હોય, વે વિશાળ વખત એ તૂટું થતી હોય, અને અહીંયા આપણે ઘરેણાના ઢગલા હોય. સારી વાત છે. મેં પહેલા પણ કીધું, સ્ત્રી શિંગાર કરવો જ જોઈએ. જે સાધુ પોતાના મત પ્રમાણે કહે એને પ્રણામ છે, આપણે એનો વિરોધ નથી. પણ એક વિવાહિત સ્ત્રી અને આવા જ્યારે પ્રસંગ હોય ને ત્યારે એને 16 શૃંગાર હોવું જ જોઈએ. એને ભગવાન માટે સજવું છે, ભગવાન માટે તૈયાર થવું છે. અને પહેલાના જમાનામાં એક સ્ત્રી પોતાનો ચહેરો માત્ર પોતા પતિને જ બતાવે, બાકી નહીં. શિંગાર એક સ્ત્રીનું સૌથી મોટું આભૂષણ છે, હોવું જોઈએ, પણ પરિસ્થિતિ પ્રમાણે. તમે કે પ્રભુજીએ કીધું છે શિંગાર હોવું જોઈએ, તો બિચારો 20,000 પગાર વાળો હોય ને તમે કહો મારે જોઈએ છે 5 તોલાનો હાર, તો આ હળવા રહેજો બેન. તો પરિસ્થિતિ પ્રમાણે શિંગાર હોવો જોઈએ. અને સૌથી મોટો શિંગાર તમને કહું, ઓપ્શન શાસ્ત્રમાં સૌથી મોટો શિંગાર તુલસીનો કીધો છે. આ ગળામાં તુલસીની માળા છે ને, સૌથી મોટો શિંગાર છે. અને જન્મથી લઈને અંત સમય સુધી એ વ્યક્તિનું ગળું તુલસી વગર ખાલી હોવું જ ન જોઈએ. જો આપણે ભારત દેશમાં જન્મ લીધો હોય, તો આપણે હિન્દુ સંસ્કૃતિને ફોલો કરતા હોય, તો આપણા ગળામાં તુલસીની માળા કમ્પલસરી હોવી જોઈએ. અને માથા ઉપર શિખા આપણું સ્વાભિમાન છે. માથા ઉપર તિલક આ અભિમાન છે આપણું. દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈએ, આપણે આપણી સંસ્કૃતિને શા માટે દબાવી? જ્યારે વિદેશમાં ગયો ત્યારે જે હતા ને કાર્ય કરતા હોય કે પ્રભુજી અહીંયા શૂટ બૂટ પહેરો તો પર્સનાલિટી પડે. પર્સનાલિટી પાડવા નથી આવ્યો, પણ મારા ગુરુનો સંદેશ ગીતાને દેવા માટે અહીંયા આવ્યો છું. પર્સનાલિટી નથી પાડવી. અને મારા ગુરુજીએ કીધું છે કે આપણી સંસ્કૃતિ શા માટે ફેરવી? આપણે કેમ શૂટ બૂટ પહેરવું? હા, પરિસ્થિતિ હોય તો અલગ વાત છે ભાઈ, પણ જ્યારે આપણા આ ભારત દેશના આ અમૂલ્ય ગ્રંથનું જ્યારે વિતરણ થતું હોય, જ્યારે એનો પ્રચાર થતો હોય, ત્યારે વેશભૂષા એ જ હોવી જોઈએ. તમે હરવા ફરવા જાવ તો એ અલગ મેટર છે, પણ જ્યારે તમે આધ્યાત્મિક કાર્યમાં જતા હોય ને, ત્યારે આપણે આપણું સ્વાભિમાન ક્યારે ન છોડવું જોઈએ. વિદેશના કોઈ પણ ખૂણામાં ફરવા ભલે જાવ, માળા હાથમાં હોવી જોઈએ. આપણું અભિમાન છે આ પણ પછી પાછું સમયસર મૂકી દેવાય. ગમે ને હારો મારા માળા લાવ ઓલું બટેટું નાખીને આ લઈ લે, રીંગણું નથી ભાવતું, રામ 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 એમ નહીં. પોતાનો નિયમ પતાવી દો, અને કદાચ ન પત્યો તો કઈ વાંધો નહીં. બાકી માળા આપણું સાચું હથિયાર છે, આને 24 કલાક હાથમાં રાખવું પડે. પાકિસ્તાનની બોર્ડરમાં જે આપણા ભારત દેશના સૈનિકો છે ને, એના હાથમાં 24 કલાક બંદૂક હોય છે. યુઝ ક્યારેક જ કરવાનો હોય, યુઝ ન થાય. આપણે જોયું હશે કે હાથમાં રિવોલ્વરને આટા મારતો હોય, અથવા તો પેલું ગન મશીન હાથમાં હોય.
એ યુઝ કાંઈ દરરોજ ન કરવાનો હોય, એ જ્યારે યુદ્ધ થાય ત્યારે જ કરવાનો હોય, પણ યુદ્ધની તારીખ નક્કી ન હોય. એટલા માટે લોકો તૈયારીમાં રહેવું પડે. એમ અમારા બહેનો જે માળા હાથમાં રાખી છે ને, એ તૈયારીમાં છે, કારણ કે કોઈ ભરોસો નથી કાળ ક્યારે આવી જાય. હવે ઓલા પાકિસ્તાન વાળા આક્રમણ કરે ને તમે કેવો ઉભા રહ્યો, 1 મિનિટ ઉભા રહ્યો, ઓલું ગન મશીન લેતા હોય, એમ ન હાલે. એટલા માટે હરિનામ 24 કલાક હાથમાં રાખો. જેને જે કેવું કે કોઈ ફરક નથી પડતો. અને ડર સાથે ભજન કરવું હોય ને તો માળા પહેલેથી મૂકી દેજો. આ ભજનના પથમાં આવવું હોય ને તો દુનિયાના શબ્દોને સાંભળવાની તાકાત રાખજો. પાટા કરતા પણ મજબૂત શબ્દ વાગશે કાનમાં આપણા, પણ આને સહન કરવાની છત્રીની છાતી રાખજો. તો જ ભજનમાં આવજો, પ્રવેશ કરજો. અને ભજનમાં પ્રવેશ કર્યા પછી બસ જીવનની આ જ મુખ્ય વસ્તુ છે કે વ્યક્તિ ભજનમાં પ્રવેશ કરે, ભક્તિમાં આવે. અહીંયા સુધી લાવવા માટે ભગવાને અનેક જન્મ આપ્યા, અનેક ચાન્સ આપ્યા, અનેક વાર તમને અવસર આપ્યો કે હવે લઈ લે હરિનામ, હવે લઈ લે, અને હરિનામ લઈશ બસ તારો છેલ્લો જન્મ છે. અને જ્યારે હરિનામ આવે છે સમજી લેવું કે આ ભગવાનની નિશ્ચિત કૃપા થઈ ગઈ છે આપણી પર. તિલકની ક્યાં શા માટે શરમ રાખવી જોઈએ? શરમ જ્યાં પાન માવો ખવાતા હોય, સિગરેટ પીતા હોય, દારૂ પીતો ત્યાં શરમ રાખવાની જરૂર છે. તિલક માટે કેમ શરમ? અરે લગ્નમાં ન હોય ને અહીંયા તિલક ન કરે, શા માટે? એવું નથી કે કાળ લગ્નમાં હોય તો ત્યાં મોત નહીં આવે, ફરવા ગયા હોય ને મોત નહીં આવે. મોત 24 કલાક લટકતી તલવાર છે. એટલા માટે એ લટકતી તલવાર ભલે લટકે, આપણે આપણા હાથમાં ભગવાનના નામની માળા લટકાવીએ, કારણ કે એ જ માળા આ તલવારથી, આ કાળરૂપી તલવારથી સંરક્ષણ કરશે. આપણો સાચો ઇતિહાસ, આપણું સ્વાભિમાન, આપણા હિન્દુ સંસ્કૃતિનો ગર્વ કોઈ હોય તો ગળામાં તુલસીની માળા, માથા ઉપર તિલક અને સિર ઉપર શિખા હોવી જોઈએ. પછી કોઈ પણ સ્કૂલમાં જઈને શિખા કાઢી નાખો ના માળા નો હાલે ને. આપણે આપણી સંસ્કૃતિ કેમ ફેરવી? નકર પછી ક્રિસમસ ટ્રીની પૂજા કરવી પડશે મારે ને તમારે. તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસીનો શિંગાર થાય છે, વિચારો તમે. આ તુલસીને એક ભગવાનની પ્રિયતમા માનવામાં આવે છે. તુલસી કૃષ્ણ પ્રેયાસી નમો નમઃ. ઇસ્કોન મંદિરમાં તો 3 ટાઈમ તુલસીની પૂજા થાય છે, 3 ટાઈમ, સવારે, બપોરે અને સાંજે. એની પ્રદક્ષિણા થાય, એની આરતી થાય, એની પૂજા થાય, એમાં જલ સિંચન કરે. અહીંયા જે પણ માઓ બેઠા છે, માતાઓ અને પિતાઓ, એને નિવેદન છે છોકરાઓને આ તુલસીના ક્યારામાં પાણી નાખતા શીખવાડો, એની પ્રદક્ષિણા કરતા શીખવાડો, માથું ઝુકાવતા શીખવાડો, કારણ કે તુલસી કૃષ્ણને બહુ પ્રિય છે. એટલા માટે તુલસી વગર ભગવાન 56 ભોગ પણ નથી સ્વીકાર કરતા. તુલસી વગરનું ભોજન ક્યારે પણ ભગવાનને મત લગાવો, કારણ કે ભગવાન ભોજન નથી જોતા, ભગવાન તુલસીને જોવે છે. અને તુલસીના નાતે આપણે જો ઓફર કર્યું છે ને, એ ભગવાન સ્વીકાર કરશે. અને મારે તમારે આ શરીરને ભગવાનને ઓફર કરવું છે. આ શરીરમાં કાંઈ નથી હાડમાં સિવાય, ખાલી 120 રૂપિયાની બોડી છે. આ મરે પછી એક સર્ચ કર્યા પછી આ શરીરની સાચી કિંમત હું મર્યા પછી તાકે 120 રૂપિયા. આની કોઈ વેલ્યુ નથી. પણ આ તુલસી એક પિંડ, આ શરીર એક પિંડ છે, અને શરીર ઉપર જ્યારે તુલસી પહેરવામાં આવશે ને, આ તુલસીના નાતે આ કનૈયો આપણી પાસે આવશે કે આ નામ ભલે નથી લેવું, પણ આ તુલસી પહેર્યું છે. આ તુલસીના નાતે કૃષ્ણ સાથે આપણો સંબંધ થશે. ભગવાને આપ્યું હોય તો ખૂબ ઘરેણા પહેરો, કોઈ વાંધો નથી, પણ સાથે સાથે તુલસી ચૂકાવવું ન જોઈએ બસ. કારણ કે એન્ડ સમય જ્યારે ભગવાન આવશે ને, ત્યારે તમારા કોઈ ઘરેણાને નહીં જોવે, તમારા શરીર ઉપર આ 3 ચિહ્ન જોશે. એક તુલસીની માળા છે, માથા ઉપર તિલક છે, કે સિર ઉપર શિખા છે. આ ભગવાનને પ્રિય છે. પ્લીઝ, આપણી સંસ્કૃતિ છે, આ કેમ ચૂકીએ આપણે? લોકોને ગમે કે ન ગમે, આપણે આપણા સિદ્ધાંતને, આપણે આપણી સંસ્કૃતિની આ ધરોહરને શા માટે ચૂકવી જોઈએ? દુનિયા કો હસને દો, એને હસવું હોય તો હસવા દો, કોઈ ફરક નથી પડતો. એક 70 વર્ષનો સાધુ જો આખા વિશ્વભરમાં હરિનામનો પ્રચાર કરી શકતો હોય તો મારી તમારી બધાની જવાબદારી બને. આપણી જ ભગવદ્ ગીતાનો પ્રચાર આખા વિશ્વમાં કરીને
હરેક વિશ્વના હરેક ખૂણામાં, હરેક શહેરમાં મંદિરનું નિર્માણ જો થતું હોય એક 70 વર્ષના સાધુથી, તો આપણી કેવડી મોટી જવાબદારી છે. આપણું સ્વાભિમાન આપણી સંસ્કૃતિ છે. આપણું સ્વાભિમાન આપણા મા બાપે આપેલા સંસ્કારો છે. આપણું સ્વાભિમાન આપણો ગુરુનો આશરો છે. આપણું સ્વાભિમાન ભગવાનની ભક્તિ છે. આ રાખો, આ સાચું ધન છે. એટલા માટે 24 કલાક તૈયાર છે. ભગવાન ગમે ત્યારે યુદ્ધ માટે મોકલ, ગમે ત્યારે કાળને મોકલ. હરિનું નામ કદાચ સુઈ ગયા હશું તો માળા ભલે નહીં હોય, પણ મનમાં ભગવાનનું નામનું સ્મરણ હશે. એટલા માટે આ ભાગવતના ચતુશ્લોકીય ભાગવતના આ 4 શ્લોક એકદમ સંક્ષિપ્તમાં આપણી ભાષામાં સમજાવું કે સોનાની ઈંટ હોય, બિસ્કિટ ઈંટ, અને સોનાની ઈંટને આપણે 50 ટુકડા કરો, અને 50 ટુકડા કરીને કોઈ સોનામાંથી કાનના કુંડળ બનાવો, કોઈ નથડી બનાવો, કોઈ બંગડી બનાવો, કોઈ બાજુબંધ બનાવો, અને બધું બનાવ્યા પછી 4-5 વર્ષ પછી આપણે એમ લાગે કે ડિઝાઇન જૂની થઈ ગઈ, તો પાછું શું કરો? ભંગાવી નાખો, અને પછી નવેસરથી ડિઝાઇન. બસ આ 4 શ્લોક કહેવા માંગે છે. એવી જ રીતે પેલા ભગવાન આ દુનિયાનું નિર્માણ કરે છે. એક મોટી સોનાની ઈંટ, અને એમાંથી અલગ અલગ પાર્ટ, નથડી, બંગડી, ઝાંઝર, કંદોરો, જે પણ હોય, એમાં સૃષ્ટિની અલગ અલગ વિભાગ કરે છે ભગવાન. અને પછી ડિઝાઇન જૂની થઈ જાય, સૃષ્ટિનો સમય પૂરો થઈ જાય, તો ભગવાન શું કરે? પાછી સૃષ્ટિનો પ્રલય કરી નાખે. જેમ સોનું ભંગાવીને પાછું આપણે ઈ જ કરી નાખી, જે હતું એ બિસ્કિટ કરી નાખીએ. આ શ્લોક કહેવા માંગે છે. અને આ રીતે સૃષ્ટિનું સર્જન માટે ભગવાને બ્રહ્માજીને પ્રગટ કરાવ્યા, અને પ્રગટ કરાવ્યા પછી ભગવાનના પરમ પ્રિય ભક્ત વિદુરજી મૈત્રેયજીને મળે છે. અને મૈત્રેયજી પ્રશ્ન પૂછે છે વિદુરજીને કે મારે સૃષ્ટિનું સર્જન સાંભળવું છે, કઈ રીતે સર્જન થયું છે. અને વિદુરના પ્રશ્નનો જવાબ આપે છે કે ભગવાન સૌપ્રથમ બ્રહ્માજીને પ્રગટ કરે, અને બ્રહ્માજી પ્રગટ થયા પછી ભગવાન બ્રહ્માજીને આદેશ આપે છે કે તમે આખા 14 માળને મૈથુની સૃષ્ટિથી ભરી દો. અને બ્રહ્માજીના આદેશનું પાલન કરીને સૌથી પહેલા બ્રહ્માજીના 4 સંતાન થયા, જેને સનત કુમાર કહે. અને 4 સનત કુમાર, બ્રહ્માજીના 4 પુત્ર થયા, અને 4 સનત કુમાર પાસે આવ્યા બ્રહ્માજી પાસે, બોલો પિતાજી અમારે શું કરવાનું છે? તો કે તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે, વિવાહ કરવાના છે, અને સંતાનો પેદા કરવાના છે. આ 4 કુમારે કીધું રહેવા દો, અમારા વહીવટમાં પડવું ના પાડી. પછી બ્રહ્માજી દ્વારા નારદનો જન્મ થાય છે. નારદને કીધું કે તમે આગળ વધો અને સૃષ્ટિનું સર્જન કરો. નારદ કે મારે પણ નથી કરવું, મારે ભજન કરવું છે, લગ્ન નથી કરવા. અને પછી બ્રહ્માજીને ક્રોધ આવ્યો. બ્રહ્માજીને એવો ક્રોધ આવ્યો કે ક્રોધના કારણે બ્રહ્માજીના માથામાંથી પરસેવો નીકળ્યો, અને પરસેવાનું એક ટીપું નીચે પડ્યું. અને ટીપું નીચે પડતા જ એમાંથી શ્યામ કલર પ્લસ લાલ, કાળો ને લાલ મિશ્રણ કરો ને એવા કલર વાળો એક બાળકનો જન્મ થયો. અને જે બાળકનું નામ, એ બાળક એ રૂપે પ્રગટ થયો. અને પ્રગટ થયા પછી કહે છે કે મારું નામ શું છે? સવેરુરોહમ દેવાના પૂર્વજો ભગવાન ભવા નામાની ગુરુ મે ધાતઃ સ્થાનાની ચ જગત ગુરુ. અને બાળક રડે છે. રડવાને કારણે બ્રહ્માજીએ કીધું આ બાળક શું? એટલા માટે કીધું કે હું કોણ છું? ત્યારે બ્રહ્માજી કીધું તારું નામ રુદ્ર, આજથી તારું નામ રુદ્ર.
કારણ કે રુદ્ર રડીને કહેવા લાગ્યો, હે વિધાતા, મારું નામ શું છે અને મારે રહેવાનું સ્થાન કયું છે, મને કયો. અને જનતા વેત જ ધ્રુસકે ભર રડવાને કારણે પ્રજા તને રુદ્રના નામે ઓળખશે. અને એક રુદ્રમાંથી 11 રુદ્ર પ્રગટ થયા. અને 11 રુદ્ર પ્રગટ થયા તો કે એક પુરુષ સ્ત્રી વગર સૃષ્ટિનું સર્જન કઈ રીતે કરી શકે? એટલા માટે 11 રુદ્ર સાથે બ્રહ્માજીએ 11 રુદ્રાણીને પણ પ્રગટ કરાવી. આ નામ સાંભળી લેજો. 3જો સ્કંદ 12મો અધ્યાય 8મો શ્લોક. 11 રુદ્ર નામ. મન્ય મનો મહિન સમહાન શિવ ઋતુ ધ્વર ઉગ્ર રેતા ભવકાલ વામદેવા ધૃતવ્રત. 11 રુદ્ર અને 11 રુદ્રાણીનું નામ પણ સાંભળો. ધીવૃતિ ઉષાનમ ઉમા નિયુત સર્પિલમ ઇલા અંબિકા ઈરાવતી સુધા દીક્ષા. 11 રુદ્ર ને 11 રુદ્રાણી એને ભાગવતી જન્મદાત્રી છે ને. જો રુદ્ર પ્રગટ થયા બ્રહ્માજીના માધ્યમથી. શિવજીનો કોઈ જન્મ નથી, સમજી લેજો. શિવજીને કોઈ સામાન્ય માતા પિતાના ગર્ભમાંથી જન્મ લે એ રીતે શિવજીએ જન્મ નથી લીધો. શિવજી તો અજન્મા છે. બ્રહ્માજીના ક્રોધમાંથી પ્રગટ થયા એટલા માટે આપને ખબર છે કે ભગવાન શિવજીએ તમોગુણને ધારણ કર્યું છે. ક્રોધ એટલે કે તમોગુણ. અને શિવજી કીધું, બોલો પ્રભુ, મારે શું કરવાનું છે? બ્રહ્માજી કીધું, તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે. જી. અને બ્રહ્માજીનો આદેશનું પાલન કરીને સૃષ્ટિ સર્જનનો આરંભ કરે છે. અને આરંભ કરતા જ ભૂત, પ્રેત, પિશાચ, સર્પ, વીછી આ બધાને પ્રગટ કર્યા. અને સાપ ને વીછી ને બધા ઉડતા 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 બ્રહ્માજીનું ગળું પકડ્યું. ભક્ષણ કરી નાખ્યા છે. બ્રહ્માજી કીધું, તમે કોણ છો? તમે બતાવો તો ખરો. તક અમે શિવાંશ, અમે શિવજીની સંતાન છે. એટલે તરત બ્રહ્માજી અને શિવજીને બોલે, આવો જલ્દી, તમે સૃષ્ટિ કરવાનું બંધ રાખો. અમુક માણસ નો કે તમે શાંતિથી બેસજો, બોલતા નહીં. નથી કહેતા આપણે, કારણ કે આપણે ખબર હોય કે આ કઈ બાપ છે. તમારે શાંતિથી આવીને બેહવાનું છે, બસ. મોઢામાંથી એક શબ્દ બોલવા નથી. આપણે પહેલેથી સાવધાની કરીને. બ્રહ્માજી કીધું, ભોળાનાથ, હવે તમારે સૃષ્ટિનું સર્જન નથી કરવાનું. જાઓ, તમે કૈલાસમાં જાઓ. જ્યારે સૃષ્ટિનો પ્રલય કરવાનો હશે ને ત્યારે સમાચાર પહોંચાડશો. ભોળાનાથ કે પેલા હવે ત્યારથી થઈ ગયું, હજી કેટલું સૃષ્ટિનું સર્જન જો કેટલું વધ્યું છે. ને શિવજીએ સૃષ્ટિની ના પાડતા કે ભાઈ તો મારથી મને ભજન કરવા દો, ના વહીવટમાં રહેવા દો. પછી શિવજીએ ના પાડી. પછી બ્રહ્માજી દ્વારા 10 પુત્રો થયા. મરીચ, અત્રિ, અંગીરા, પુલશ, પુલહ, કર્તુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. આ 10 થયા. આ 10 સંતાનોનો જન્મ થયો. બ્રહ્માજીએ 10 દીકરાઓને જન્મ આપ્યો અને એક પુત્રી જેનું નામ હતું વાક. હવે આ કથા તમે સાંભળી હોય છે, મને ખબર નથી. વાક કદાચ સંતો એને સરસ્વતી કે વાક એટલે કે વાણી. એક દીકરીનો જન્મ કરાયો. પણ ભૂલ શું થઈ બ્રહ્માથી સાંભળો. એ વાકનો જન્મ કરાવ્યા પછી બ્રહ્માજી પોતાની દીકરીમાં જ મોહિત થઈ ગયા. બ્રહ્માજી પોતાની દીકરીમાં જ કામ મોહિત થઈ ગયા. અને કામ મોહિત થઈ ગયા ત્યારે એને ખબર પડે કે હું ગાંડો છું. બાપ હોવા છતાં પણ દીકરી પ્રત્યે ખરાબ દ્રષ્ટિ રાખી મેં, એટલા માટે આ શરીર રાખવાની જરૂર નથી. ત્યારે બ્રહ્માજીએ પોતાની ઈચ્છાથી આ શરીરને નષ્ટ કરી દીધું. બ્રહ્માજીએ પહેલા બ્રહ્મા અને જેવું નષ્ટ કર્યું, અને નષ્ટ કરતા જ આ બ્રહ્માજી ધુમ્મસના રૂપમાં આટા મારે છે. અત્યારે જે પણ ધુમ્મસ છે ને એ બ્રહ્માજીએ પોતાનું નષ્ટ કરેલું શરીર છે. અને બ્રહ્માજી પુનઃ ભગવાને બ્રહ્માજીને પ્રગટ કરીને બીજા શરીરમાં સૃષ્ટિનું નિર્માણ કરવાનું. એકવાર ભૂલ થઈ ગઈ તો એ ભૂલથી આ શરીર સાથે જીવિત રહેવામાં ફાયદો નથી. એટલા માટે પુનઃ બ્રહ્માજીનું જન્મ થયો અને સૃષ્ટિનું નિર્માણ કર્યું. અને સૃષ્ટિનું નિર્માણ કર્યા પછી વામ ભાગ એટલે જમણી બાજુ અને ડાબા પડખામાંથી એક સ્ત્રી ને પુરુષનો જન્મ થયો બ્રહ્માજીની અંદરથી.
પુરુષનું નામ મનુ અને સ્ત્રીનું નામ શત્રુપા. અને આ બંનેને કીધું કે જાઓ તમે સૃષ્ટિનું સર્જન કરો, પણ સર્જન કર્યા પહેલા ભજન કરો. તમે બંને પતિ પત્ની તમારું શ્રેષ્ઠ અને ઉજ્જવળ દાંપત્ય ને શ્રેષ્ઠ બનાવવા માટે તમે પૃથ્વીમાં જઈને ભજન કરો. હવે આ મનુ અને શત્રુપા ગયા પૃથ્વીમાં ભજન કરવા, અને જેવા ભજન કરવા ગયા તો સાંભળો પૃથ્વી જ ગાયબ. હવે તમે કાલ કરતા સાંભળવા આવ્યા અહીંયા 3 વાગે અને ફામ જ ગાયબ, તો તમે શું કહેવા ક્યાં ગયું? અથવા તમે ઘરે ગયા ને ઘર જ ગાયબ, તો ક્યાં ગયું? તો આ બંને પૃથ્વીમાં ભજન કરવા, આખી પૃથ્વી ગાયબ. ચાલો કોઈ સોસાયટી વહી જાય સમજ્યા, હા ક્યારેક ક્યારેક અમુક આખી સોસાયટી વહી જાય છે, અમને ખબર છે. કપાતમાં જ્યાં હોય ત્યાં હોય. આખી પૃથ્વી કેમ ગાયબ? મનુ ને શત્રુપા પતિ પત્ની પાછા બ્રહ્માજી પાસે આવ્યા. પિતાજી, હા અમે ગયા હતા બંને ભજન કરવા માટે, પણ ભજન કરવા માટે ગયા તો અમે શું જોયું? પૃથ્વી જ નહોતી. હે, બની ન શકે એમ વિચાર કરીને બ્રહ્માજી કીધું આ પૃથ્વી ક્યાં ગઈ? આ 14 માળનું નિર્માણ તો કર્યું છે. અને બ્રહ્માજી મનોમન આંખ બંધ કરીને કે પૃથ્વી ક્યાં, પૃથ્વી ક્યાં? એવો જેવો વિચાર કરે જોરથી છીક આવે. અને જો 3-4 વર્ષ પહેલા આવ્યો તો સીધો રિપોર્ટ કરાવે કોરોનાનો. બ્રહ્માજીને હતા કળિયુગના લોકો. પણ બ્રહ્માજીને છીક આવીને છીકમાંથી એક પાણીનું ટીપું નીચે પડ્યું અને એમાંથી ધીરે ધીરે એક બાળકનો જન્મ થયો. એ બાળક ધીરે ધીરે મોટું થતું ગયું, વરાહ સુવર્ણના રૂપમાં. ધીરે 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 કરતા કરતા આકાશ જેવું થઈ ગયું. અને આકાશ જેવું થઈ ગયું. બ્રહ્માજી પૂછવા જાય કે હું કરો છો, ક્યાં જાઓ છો, કોણ છો તમે? એવામાં તો ભગવાને કૂદકો માર્યો પૃથ્વીને બચાવવા. કોની પાસેથી? હિરણાક્ષ પાસેથી. તો પ્રશ્ન ઉપર હિરણાક્ષ આવ્યો ક્યાંથી? આપણે તો જે હમણાં સાંભળ્યું કે પેલા 4 કુમાર આવ્યા ને પછી નારદજી આવ્યા ને પછી આ 10 આવ્યા, હિરણાક્ષનું નામ જ નથી. તો કે છે કે બ્રહ્માજીના પુત્રથી આ કશ્યપ અને કશ્યપની 2 પત્ની, એકનું નામ દિતિ અને બીજું નામ અદિતિ. એકવાર કશ્યપ અને દિતિ બંને સંધ્યાના સમય બેઠે છે. અને કાળ એવો હતો સમય કે ત્યારે એ દિતિની અંદર કામ વાસના ઉત્તેજિત થઈ. અને કામ વાસના ઉત્તેજિત થતા દિતિ પતિદેવને કહે છે કે મારી ઈચ્છા છે કે મારે તમારી સાથે સંગ કરવો છે, મારે સંતાન ઉત્પત્તિ કરવી છે. ત્યારે કશ્યપજી ના પાડે છે કે સાંભળો, સંધ્યાના સમયે કોઈ પણ સ્ત્રી પુરુષે સંગ ન કરવો જોઈએ, એટલા માટે રહેવા દો. નહીં, હું તમને સ્પર્શ નહીં કરું. પણ દિતિ કામ વાસનાથી પીડિત હતી. એને કહ્યું નહીં સ્વામી, એક પતિ તરીકે તમારી જવાબદારી છે કે હરેક પત્નીની ઈચ્છા પૂરી કરવી. મારી ઈચ્છા છે કે મારા ઘરથી મારે એક સંતાનનો જન્મ કરવો છે અને મારે અત્યારે સંગ કરવો છે. કશ્યપ ના પાડે નહીં. અને ત્યારે કશ્યપ મુનિએ કીધું સંધ્યા સમયે 4 વસ્તુ ન કરાય. એક, સંધ્યા સમયે સૂવું ન જોઈએ. સંધ્યા સમયે સુવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી થતો. સંધ્યા સમયે સ્વધ્યન ન કરવું જોઈએ. સંધ્યા સમયે સ્વધ્યન કરવાથી વ્યક્તિને યાદ નથી રહેતું. અને સંધ્યા સમયે ભોજન ન કરવું જોઈએ. સંધ્યા સમયે ભોજન કરવાથી ભોજન વિષ બને છે. અને સંધ્યા સમયે કોઈ સ્ત્રીને પુરુષે સંગ ન કરવો જોઈએ, કારણ કે સંધ્યા સમયે કોઈ સ્ત્રીને પુરુષ સંગ કરે તો એના દ્વારા જે બાળક આવે એ ભયંકર અસુર આવશે. તો દ્વિતીય પ્રશ્ન પૂછો આવું કેમ? એનો જવાબ આપે છે કે સંધ્યા સમયે ભગવાન શિવજી પોતાના દૂતો સાથે આંટા મારે છે. કારણ કે કોઈ જે બધાને છોડી દે ને, કાળી 14 ના દિવસે આપણે પણ જે આમ નજર કરીને બધાને ભૂત પ્રેતને બહાર કાઢીએ ને, એ કોણ હાચવે છે? ભોળાનાથ. અને ભોળાનાથ આગળ તો બહુ મોટું ટોળું છે. અને સંધ્યાના સમયે આંટો મારવા જાય અને કોઈ આવો અધર્મ કે આવા ખરાબ કામ કરતા હોય એ તરત એમાંથી કોઈ એક ગણને, એક પ્રેતને લઈને સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરાવે. આ રહસ્ય. પણ આ જગતમાં બાલહટ, સ્ત્રીહટ અને રાજહટ સામે કોઈનું આયલું નથી. દિતિની ઈચ્છા પૂરી કરતા સૌથી મોટી ના પાડવા છતાં પણ ભૂલ થઈ અને ભૂલના કારણે દિતિના ગર્ભમાં 2 ભયંકર જુડવા દીકરાઓ રહ્યા, જે આખી સૃષ્ટિને હેરાન કરવા વાળા. દિતિને ભાન થઈ કે પ્રભુ માફ કરો,
મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મારા પતિના વચનને સમજી ન શકી, હવે મારા દ્વારા બાળક આખી દુનિયાને પરેશાન કરશે, મારે આ બાળક નહોતા જોતા, મેં ના પાડી હતી તને, હે પ્રભુ માફ કરો, મને કંઈક પ્રાયશ્ચિત કંઈક થાય એવું ખરું? કે ના, પણ એક વસ્તુ તને કહું દીતી, તારા ગર્ભથી જે બાળકો જન્મ લેશે ને, અને મારવા માટે ભગવાન 6 વાર આવશે, આ બેને મારવા માટે ભગવાન 6 વાર અવતાર લેશે. આ મારું વરદાન છે કે આ તારા દીકરા કોઈ સામાન્ય ન હોય, પણ સાક્ષાત ભગવાનના હાથેથી એનો ઉદ્ધાર થશે. અને દીતી ના ગર્ભવતી થઈ અને આ ગર્ભ 100 વર્ષ સુધી રહ્યો. ભાગવતમાં લાગે 100 વર્ષ સુધી બાળકોએ જન્મ નહીં લીધો, અને જ્યારથી દીતીના ઘરમાં બંને સંતાનો આવ્યા, આખી સૃષ્ટિમાં અપશુકન જ દેખાય. વરસાદની જગ્યાએ લોહીના વરસાદ પડવા મળ્યા, ગધેડાઓ ભોંકવા મળ્યા, શરીરના અમુક અંગ ફરકવા મળ્યા, યજ્ઞ બંધ થવા મળ્યા. કોઈ સારા કાર્ય કરવા જાવ તો વિઘ્ન આવે, કારણ કે ખબર પડી ગઈ કે દીતીના ગર્ભથી 2 અપશુકન સંતાનોનો જન્મ થવાનો છે. અને ત્યારે આ બંને બાળકોનો જન્મ થાય છે તો નારદજીએ, વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો કે આ 2 બાળક ને મારવા માટે ભગવાન આવવાના છે? એનો ઓલી 2 બાળક સામાન્ય હોય જ ન શકે. જેને મારવા માટે ભગવાન આવતા હોય તો 2 બાળક સામાન્ય કોણ છે, મને બતાવો. ત્યારે જવાબ આપે છે કે આ 2 બાળક કોઈ સામાન્ય નથી, પણ વૈકુંઠના દ્વારપાળ જય અને વિજય છે. આ બંને વૈકુંઠમાં ભગવાનના ગેટકીપર. ભગવાનના ઘરે કોઈ ગેટકીપરની જરૂર નથી, એટલે વેમમાં નહીં રહેતા ક્યારું ભગવાનના ઘરે ચોરી થતી હશે તો આપણા ઘરે થાય જ નહીં. ભગવાનના દ્વારમાં જય અને વિજય સેવા કરે છે, ભગવાનની સેવા કરવી, બાકી ત્યાં કોઈ જરૂર નથી. દ્વારપાલના રૂપમાં ઉભા હતા અને બ્રહ્માજીના 4 પુત્રોએ પ્રવેશ કર્યો કે અમારે પ્રભુના દર્શન કરવા છે. અને બ્રહ્માજીના 4 પુત્રો અત્યારે પણ 5 વર્ષની આયુષ્યમાં જ હોય છે, એ મોટા થતા જ નથી, નગ્ન અવસ્થામાં. આ 4 ગયા અને 4 જઈને જય વિજય કે અમારે નારાયણના દર્શન કરવા છે. આ બંને દ્વારપાળ કહે છે કે પેલા કપડા પહેરવાનું ભાન નથી, નારાયણના દર્શન કરવા આવ્યા. આ બંને 4 છોકરાએ કીધું કે તમે ભગવાનના દ્વારપાળ તો બન્યા, પણ બુદ્ધિની ઉણપ રહી ગઈ કે ભગવાનના ધામમાં દ્વારપાળ બનવાવાળા વ્યક્તિ આવું વિચારે કે જે બહારની દ્રષ્ટિથી લોકોને માપે. અને આપણું પણ જજ છે ને, આપણે પણ લોકોને બહારની દ્રષ્ટિથી માપીએ છીએ, ક્યારે અંદર જોવાનો પ્રયાસ જ નથી કર્યો. આ જગતના લોકોની સૌથી મોટી ભૂલ આપણી બધાની કે આપણે હંમેશા બીજા વ્યક્તિને બહારથી જ જજ કરીએ છીએ. આવો છે યાર, એકવાર એના હૃદયની અંદર તો જો, એકવાર એની બાજુમાં બેસીને તો જો એ કેવો છે, પછી નિર્ણય લ્યો. પણ કાંઈક જોવાથી, કાંઈક સાંભળવાથી આપણે સીધો નિર્ણય લઈ લઈએ છીએ. નહીં, ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને આપણી બુદ્ધિથી જજ ન કરાય, એનું નિરીક્ષણ ન કરાય, એમાં ભૂલ થઈ જાય. અને यहाँ પર જય અને વિજય બહારની દ્રષ્ટિથી નિરૂપણ કર્યું, એટલા માટે આ લોકોને ક્રોધ આવ્યો અને ક્રોધવશ શ્રાપ આપી દીધો કે જાઓ, વૈકુંઠના દ્વારપાળ બન્યા છો છતાં પણ તમે સંતોને ઓળખી ન શક્યા, ભક્તોને ઓળખી ન શક્યા. જાઓ, શ્રાપ આપું છું કે તમે 3 જન્મ સુધી આ મૃત્યુલોકમાં અસુર રાક્ષસ બનવું પડશે. અને જ્યારે આવો શ્રાપ મળ્યો એટલે ઓલાને ભાન થયું, લે ભૂલ તો થઈ ગયો ભાઈ, સંતો સામે ડખા તો કરાય જ નહીં. દુનિયામાં કોઈની હારે બાંધો પણ સંતો સાથે નહીં બાંધો. કેમ? કારણ કે સંતોના પક્ષમાં ભગવાન હોય. સંત કાંઈ નહીં કે, સંત કોઈ શ્રાપ ના આપે, સંત કોઈને ભૂંડું ન બોલે. અને જો ભૂંડું બોલે, શ્રાપ આપે કે દુઃખ લાગે કે એને પીડા થાય તો સમજો એ સંત જ નહીં. અરે સાધુ એને કેમ દુઃખ લાગે? અને દુઃખ લાગે તો સાધુ નથી, કપડાથી બન્યો છે, જે સમકક્ષ હોય. અને આવું જ્યારે થયું, માફ કરજો, ભૂલ થઈ ગઈ ઓળખવામાં, શ્રાપ પાછો લઈ શકો ખરા? તો કે ના. ગોલી અને બોલી એકવાર છૂટી એટલે પૂરું. પણ ગોલી અને બોલીમાં આટલો ફરક છે. ગોળી એકવાર છૂટે ને તો વ્યક્તિ એકવાર વાગે ને મરી જાય, પણ આ બોલી આખું જીવન આપણે હેરાન કરે છે. 10, 15, 20, 25 વર્ષ પહેલા આપણે લગ્ન કરીને આવ્યા હોય ને, હા હોય કંઈક શબ્દ કીધો ને એન્ટ્રીમાં જ,
એ 25 વર્ષ સુધી યાદ હોય. કેવી પાવરફુલ મેમરી છે. પાછા એમ કે પ્રભુજી અમને સત્સંગમાં કાંઈ યાદ નથી રહેતું, કાંઈક યાદ રહેવા આશીર્વાદ આપો ને. હાહુન વાત કેમ યાદ રહી બેન તને? યાદ તો બહુ છે પણ કરવું નથી આપણે. ગોલી ને બોલી છૂટ્યા એટલે પૂરું. માફ કરજો, હવે અમે કાંઈ નહીં કરી શકીએ. પણ તમને ઓપ્શન આપીએ. એ લોકોને ઓપ્શન આપ્યું બંને, જય વિજયને, કે તમારે 7 જન્મ ભક્તના જોતા છે કે 3 જન્મ રાક્ષસના જોતા છે. ઓપ્શન આપ્યા. આપણે હોય તો આપણે હું સ્વીકાર કરીએ? ભક્ત જ બનીએ ને, આપણે થોડા રાક્ષસ બનીએ. પણ આ બંને શું નિર્ણય લીધો કે અમારે 7 જન્મ સુધી ભક્ત નથી બનવું, પણ અમારે બંને ભાઈઓને 7 જન્મ સુધી 3 જન્મ સુધી અસુર બનવું છે. તો માની લો, આ પ્રશ્ન પૂછો કે કેમ આવો નિર્ણય લ્યો છો? લોકો ગાળું દેશો જે હોય, અમારે રાક્ષસ બનવું છે. પણ કેમ? બહુ સરસ જવાબ આપે છે આ જય વિજય, કે 7 જન્મ સુધી ભક્ત બનીએ સારું છે, પણ ભગવાનથી 7 જન્મ સુધી દૂર રહેવું પડશે. આટલું બધું ભગવાનની દૂરી અમે સહન કરી શકીએ એમ છીએ. એટલા માટે ભલે અમારે 3 જન્મ રાક્ષસ ના મળે અને 3 જન્મ પૂરા કરીને પાછા ભગવાન પાસે આવવું છે. એમાંથી હવે આવો આ બધી લિંક ગોઠવું છું, મેળવું છું. આપણે કેમ હિસાબ ન મળતો બધી બાજુથી મેળવે, કે ઓલું પેમેન્ટ આવ્યું એના કેટલા કપાણે બધું મેળ કરો, અને મેળ કર્યા પછી હિસાબ. એમાં ભાગવતનો હિસાબ છે કે આ હિરણાક્ષ જે પૃથ્વીને લઈ ગયો, હિરણાક્ષ કોણ હતો? એ હિરણાક્ષ વૈકુંઠનો જય અને વિજય હતો, જેને 3 જન્મ સુધી અસુર બનવાનો શ્રાપ મળ્યો. એ સતયુગમાં હિરણાક્ષ હિરણ્યકશ્યપુ બન્યા, ત્રેતાયુગમાં રાવણ અને કુંભકર્ણ બન્યા, અને દ્વાપર યુગમાં શું બન્યા? શિશુપાલ અને દંતવક્ર. અને પહેલા જન્મમાં સતયુગમાં જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે શું બન્યા હતા? હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. અને હિરણાક્ષ મોટો હતો, હિરણ્યકશ્યપુ નાનો હતો. હિરણાક્ષને ઈચ્છા હતી જ્યાં સુધી કોઈને મારે નહીં ને, અને માર્યા પછી ચરણામૃતની જેમ લોહી પીવે ને તેનું હક ન થાય. નારદજી પાસે ગયા. નારદને કે કોઈ ટક્કર નો આપો ને, લડવા વાળો આ બધા હડી ગયેલા ઝીણા ઝીણા આવે મચ્છરા જેવા, આ મારી ટક્કર નો આપો, જે મને ટક્કર આપે એવો કોક હોય તમને કયો, મારે એને બાંધવું છે, કારણ કે બાંધવાનો શોખીન. ભગવાન કે હવે આને ઠેકાણે પાડવો જ પડશે. કે એક વ્યક્તિ છે મારી નજરમાં. તા કે કોણ? ભગવાન નારાયણ વિષ્ણુ. ક્યાં મળે? એડ્રેસ આપ. એ કે તારી જેવા ન મળે. છતાં પણ એને મારે યાર યુદ્ધ કરવું છે, મારે એના સાથે બાંધવું છે, કઈ રીતે મળે? કઈક હશે તો ખરે ને ઉપાય. ત્યારે કીધું હા, ભગવાનની કોઈ પ્રિય વસ્તુને ચોરી લ્યો ને, એનું અપહરણ કરી લ્યો ને, તો ભગવાન એ વસ્તુને બચાવવા માટે આવશે. તો નારદ તમે જ કહી દો ને, ભગવાનને સૌથી વધારે પ્રિય કઈ છે? તો કે પૃથ્વી. પૃથ્વી ભગવાનની પત્ની છે. પૃથ્વીને ચોરી લ્યો, કિડનેપ કરી લ્યો. એટલા માટે પૃથ્વીને બચાવવા માટે વિષ્ણુ આવશે, નારાયણ આવશે, તમે ફાઇટ કરજો, બાંધજો. તમારે બાંધવું છે ને ટક્કરના વ્યક્તિ સામે. તો ભગવાન જેવો ટક્કર વાળો કોણ હોય? એ કે હા બરાબર છે. નારદજી હારું અત્યાર સુધી તો એ કે કેવું કોના કોની યાર લડતો હતો ખબર? નારદજી કોની હારે? એ કે કાંઈ લેવાનું એની યાર બાંધો ને, એને તો 2 મિનિટમાં હરાઈ દો. માની લો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોપટલાલ હોય અને આ બાજુ ઓલો ખલી હોય, એ 2 બાંધે કોણ જીતે? ખલી જીતે. પોપટલાલને ઉલાડીને ફેંકી દે. પણ હવે ટક્કરની મેચ આવી છે. એટલા માટે હિરણાક્ષ કોને લઈ ગયો? પૃથ્વીને લઈને રસ્તાતળમાં. હવે બધું યાદ કરી લઈએ પાછું. અને અહીંયા બ્રહ્માજીના બંને પુત્ર મનુ અને શત્રુપા ધ્યાન કરવા ગયા, પૃથ્વી ગાયબ. આ બાજુ જય અને વિજયને શ્રાપ, હિરણાક્ષ હિરણ્યકશ્યપુ. કનેક્શન મળી ગયું ભાઈ બધું. અને ભગવાને કૂદકો માર્યો, અવતાર લીધો, અદ્ભુત અવતાર. અને અવતાર લઈને કૂદકો મારે છે. અને કૂદકો મારતા જ ક્યાં? રસાતળમાં. ક્યાં લઈ ગયો? તો ઊંડે રસાતળમાં પૃથ્વીને લઈ જાય. અને પૃથ્વીને લઈ ગયા પછી આમ હાથમાં ગદા લઈને જોવે છે કે જોવું આવે છે કે નહીં, જોવું આવે છે કે નહીં, બાંધવું છે. આજે તો બતાવી દઉં કે હું કઈ કોઈ કમ છું નહીં. અને એ સમયે ભગવાન વીજળીના ગડગડાટ સાથે પ્રવેશ કરે છે રસાતળમાં, પાતાળમાં. હાથમાં ગદા લઈને આટા મારે, જોઉં છું ક્યાં છે ભગવાન. અને ભગવાને જોતાને લાગ્યું કે આ લાગે છે. પણ ભગવાને શું કર્યું? સૌથી પહેલા આવીને આ પૃથ્વીને ચોરી લીધી. પૃથ્વીને લઈને પહેલાના મૂળ સ્થાને મૂકી અને પછી બાંધવા આવ્યા. અને બાંધવા આવ્યા
અને પછી બંને એવા ભયંકર બાંધે છે. સંતો અને શાસ્ત્ર એવું કે છે કે જ્યારે હિરણાક્ષે ભગવાનને ગદા મારી તો ભગવાન 10 ફૂટ પાછા ગયા. વિચારો તો ખરા કેવો ભયંકર હશે હિરણાક્ષ. અને આકાશમાં બધા દેવી દેવતાઓ આ યુદ્ધ જોવે છે અને બંને ભયંકર યુદ્ધ કરે છે. ભગવાન થોડી વાર રમે છે, કારણ કે ભગવાન બળનું આસ્વાદન કર્યું હતું. ભગવાન આમ તરત ન મારે, થોડા થોડા રમાડે, અને રમાડ્યા પછી ખબર પડે કે હવે આનો ટાઈમ પૂરો થઈ ગયો. એટલા માટે ભગવાને જોરથી હાથમાં મુઠ્ઠી બાંધી અને જોરથી મૂકો માર્યો, અને ત્યાં તો લોહીની ઉલટી, હિરણાક્ષનું વધ થયું. અને પૃથ્વીને લઈને ભગવાન રસાતળમાંથી નીકળે છે. કેવા લાગે છે? દશાવતાર. અને હું જ્યારે આ ઘણા સંબંધો છે ભાઈ, આ પોથી લેવા ગયા એમાં ઘણું બધું મને મળે છે. એમાં પેલા બુક વાંચી હે ને ભાગવતમાં, એમાં 10 અવતાર હતા. શરૂઆતમાં જે ડોંગરીજી મહારાજની છે ને, ડોંગરીજી મહારાજની હતી ને ઘરે, તો મેં જોયું તો એમાં 10 અવતાર પહેલા આવ્યા હતા. એમાં 10 અવતારમાં કૃષ્ણનું નામ છે. આપણે વાત ચર્ચા કરી ને 7મા કે 8મા નંબરે હતા. મેં કીધું 10 અવતારમાં કૃષ્ણનું નામ છે જ નહીં. કૃષ્ણની જગ્યા બલરામ છે. દશાવતાર સ્ત્રોત જેને લખ્યો છે જયદેવ ગોસ્વામી. આજે એની કઈક તિથિ છે ને જયદેવ ગોસ્વામી. આજે જયદેવ ગોસ્વામી જેને દશાવતાર લખ્યો ને એનો ડિસએપરન્સ ડે છે, એટલે તિરુભાવ દિવસ આજે જ. બોલો, જેના દશાવતાર સ્ત્રોત લખ્યું છે, અને આ દશાવતાર સ્ત્રોતમાં કૃષ્ણને અવતાર તરીકે વર્ણન નથી કર્યું. કેમ? કારણ કે કૃષ્ણ અવતાર જ નથી. પણ કૃષ્ણ આ બધા અવતારોના અવતારી છે. આને પૂર્ણ અવતારી કહેવાય. પૂર્ણ પુરુષોત્તમ શબ્દ માત્ર કૃષ્ણને લાગુ પડે. પૂર્ણ અવતારી શબ્દ માત્ર કૃષ્ણને લાગુ પડે. 10 અવતારમાં 8મા નંબરે બલરામજી મૂક્યા છે. ગૂગલમાં તપાસ કરો, એમાં પણ કૃષ્ણ ભગવાન છે. ગૂગલમાં 10 અવતાર ખોજશો ને તો એમાં પણ કૃષ્ણ છે જ નહીં. જયદેવ ગોસ્વામી જે શાસ્ત્ર લખ્યા ને, આ શાસ્ત્રમાં કૃષ્ણ અવતાર છે જ નહીં, કૃષ્ણ અવતારી છે. અને ભગવાને અદ્ભુત રૂપ લીધો, અદ્ભુત અવતાર લીધો. કયો અવતાર લીધો? વસતી દસન શિખરે ધરણી તવ લગ્ના શશિની કલંક કલેવની મગ્ના કેશવ ધૃતા શુકર રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ. કેશવ ધૃતા, કેશવે ધૃત એટલે ધારણ કર્યું. કેવું? શુકર રૂપ, સુવર્ણ રૂપ લીધું. અને એ પણ અદ્ભુત રૂપ. પોતાના 2 દાંત, એક દાંતની ઉપર પૃથ્વી રાખી હતી. એનું વર્ણન કે વસતી દસન શિખરે ધરણી તવ લગ્ના કલંક કલેવ નિમેવ નિમગ્ના. કેવી લાગતી હતી પૃથ્વી? માનો એક ચંદ્રમા હોય, અને ચંદ્રમાની અંદર કાળો ડાઘ હોય. અને ભગવાન જ્યારે પાતાળમાંથી ભગવાન વરા આ શુકર ભગવાન જ્યારે પૃથ્વીને પાતાળથી લઈને જ્યારે મૂળ જગ્યાએ મૂકવા જતા હતા પોતાના દાંત ઉપર, તો કેવી લાગતી હતી પૃથ્વી? ભગવાનનો સફેદ દાંત, માની લો સફેદ ચંદ્રમા હોય, અને પૃથ્વી એવી લાગતી હતી કે માની લો નાનો ડાઘ હોય. એવા કૃષ્ણ ભગવાને વરાહરૂપ શુકરરૂપ ધારણ કર્યું. એવા જગદીશને પ્રણામ કરું છું. આવું જયદેવ ગોસ્વામી પોતાની સ્તુતિમાં લખે છે. અને આજ હિરણાક્ષનો નાનો ભાઈ હિરણ્યકશિપુ પોતાના ભાઈનો બદલો લેવા માટે તપસ્યા કરે. અને તપસ્યા એવી કરે કે બ્રહ્માજી પ્રગટ થાય, બોલો શું જોતું છે? તે કહું રાત્રે ન મરું, દિવસે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, 84 લાખમાંથી કોઈ શરીર મને ન મારે. બધા જ વરદાન લઈ લીધા. ભગવાન કે તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. બ્રહ્માજી એક વરદાન એ પણ લીધું કે 365 દિવસમાંથી કોઈ એક દિવસમાં પણ હું ન મારી શકે. વિચારો, 12 મહિનામાંથી કોઈ મહિનામાં હું ન મરું. આવું કોણ માગે? બ્રહ્માજી પાસે. પણ આ બ્રહ્માજીના હરેક વચનને સત્ય કર્યું. અને એ જ હિરણ્યકશ્યપનો અંતિમ સંતાન, જેનું નામ છે પ્રહલાદ. જ્યારે કયાધુના ગર્ભમાં હોય છે, કારણ કે કયાધુએ જ્યારે
દીકરો ગર્ભમાં હતો ને ત્યારે કયાધુએ સાધુની સેવા કરી હતી. એવી સેવા કરી એટલા માટે સાધુએ કીધું હતું કે તારો ઘરવાળો માને કે ન માને, પણ અમારી ઈચ્છા છે કે આ બાળકનું નામ તું પ્રહલાદ રાખજે. સંતોના આશીર્વાદથી આ બાળક નામ નિશ્ચિત થઈ ગયું. અને જ્યારે દેવતાઓને ખબર પડી કે હિરણ્યકશ્યપુનો દીકરો જન્મ લેવાનો છે, એટલા માટે દેવતાઓએ પ્લાનિંગ કરીને એ જન્મ લે ને એની પહેલા જ મારી નાખવાનો પ્લાન. અને બધા એને રોકે છે. અને ઇન્દ્ર તલવાર લઈને જેવા પ્રહલાદ મહારાજને મારવા જાય ત્યારે નારદજી કે શાંત રહ્યો, તમે જેને મારવા ગયા છો ને આના કારણે જ હિરણ્યકશ્યપુ મરશે, બાકી દુનિયાની કોઈ તાકાત નથી જે આને મારી શકે. એટલા માટે આને છોડો ને જવા દો. અને ત્યારે ઇન્દ્રદેવેની પ્રદક્ષિણા કરી અને નીકળ્યા. અને આ કયાધુને જે ગર્ભવતી હતી, આ કયાધુ ગર્ભવતી નારદજીએ આખું ભાગવત સંભળાયું. જો આ ભાગવત જન્મદાત્રી, આ બધું કનેક્શન છે આ કથાનું. આખું ભાગવત નારદજીએ માં કયાધુને સંભળાયું. અને કયાધુના ઘરમાં બેઠેલા આ પ્રહલાદ મહારાજ આખું ભાગવત સાંભળ્યું છે. અને જ્યારે પ્રહલાદ મહારાજનો જન્મ થયો અને ત્યારે પ્રહલાદ મહારાજની પરીક્ષા લેવા માટે પ્રહલાદ મહારાજને કીધું, બતાવ તારો ભગવાન ક્યાં છે. પ્રહલાદ મહારાજ કે બતાવો ક્યાં નથી. પેલા અહીંયા ભગવાન છે, અહીંયા ભગવાન છે, અહીંયા ભગવાન. આ થાંભલામાં છે તારો ભગવાન? તકે છે. જો તારો ભગવાન હોય તો જોઈ લઉં છું. હાથમાં તલવાર અને ગદા લઈને જોરથી પ્રહાર કરવા જાય અને અંદરથી સિંહનો અવાજ આવે, શેરનો અવાજ આવે. અને બીજી વાર જો પ્રહાર કરે તો થાંભલો ફાટીને ભગવાન પ્રગટ થાય છે. નરસિંહદેવ, બોલો નરસિંહદેવ ભગવાન કી જય. અને નરસિંહદેવ ભગવાન પ્રગટ થાય છે અને ભયંકર યુદ્ધ કરે છે. અડધા નર અને અડધા સિંહ. અને એવા બે બાધે છે, એવા હિરણ્યકશ્યપુને યુદ્ધ કરે છે, પણ હજી મારતા નથી. આપણે કીર્તનનો ટાઈમ થઈ ગયો છે. અને જેવા યુદ્ધ કરતા કરતા આવવાના છે નરસિંહદેવ ભગવાન પ્રગટ થયા છે થાંભલામાંથી. અને થાંભલામાંથી પ્રગટ થઈને લડે છે, કારણ કે હજી સમય નથી થયો ને એટલે. અને જેવો સંધ્યાનો સમય થયો એટલે ઉપાડ્યો હિરણ્યકશ્યપુને, ખોળામાં બેસાડ્યો, ઉમરામાં બેહાડ્યો અને નખથી મારી નાખ્યો, ખેંચી નાખ્યું એકદમ. અને પહાડીને પોળું કરીને અંદર જે ઓલી આંતરડા હતા ગળામાં પહેરી લીધા. અને ત્યારે રાત નહોતી, દિવસ નહોતી, સંધ્યાનો સમય. અંદર બહાર ઉમરા ઉપર હતું. કોઈ અસ્ત્ર શસ્ત્ર નખથી માર્યા. કોઈ પણ 84 લાખમાંથી કોઈ શરીર ન મારે. એટલે અડધું નર અને અડધું સિંહ. અને સૌથી મોટી વાત સાંભળો, મહત્વની. હિરણ્યકશ્યપુએ કીધું 12 મહિનામાંથી કોઈ મહિનામાં ન મરું, એટલા માટે ભગવાને એક એક્સ્ટ્રા મહિનાની રચના કરી, જેને કહેવાય છે પુરુષોત્તમ માસ, અધિક માસ, જે આવતા વર્ષે છે. તૈયાર રહેજો. 17 મે થી 16 જૂન સુધી 1 મહિનો પુરુષોત્તમ માસ છે. ભજન કરવાનો સમય છે, જે 3 વર્ષે એકવાર આવે છે. આ કારણે ભગવાને પુરુષોત્તમ માસનું નિર્માણ કર્યું અને હિરણ્યકશ્યપુનો વધ કર્યો. અને પ્રહલાદ મહારાજ પાસે માંગ્યું, બોલ તારે શું જોતું છે પ્રહલાદ? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, મારે કાંઈ નથી જોતું, છતાં તમે દેવા માંગતા હો તો મને છે ને મારા પિતાએ બહુ બધાને હેરાન કર્યા છે, એને મુક્તિ આપો ને પ્રભુ, મારે બીજું કાંઈ નથી જોતું. અને ત્યારે ભગવાને કીધું કે હે પ્રહલાદ, તારા ભજનથી એટલો પ્રસન્ન થયો છું, એટલો ખુશ થયો છું. કેવું સરસ ભજન, કેવી નિષ્ઠા, કેવો વિશ્વાસ મારા નામ ઉપર. જ્યાં તારા ભજનથી એટલો પ્રસન્ન થયો છું, તારી એક પેઢી નહીં પણ તારી 21 પેઢીનો ઉદ્ધાર કરીશ. અને આ રીતે પ્રહલાદ મહારાજના ભજન ફળ્યું અને નરસિંહદેવ ભગવાન પ્રગટ થયા. આજે એ જ નરસિંહદેવ ભગવાન પોતાના ચરણોને જ્યારે ગણેશજીના કુંભ ઉપર મૂકે છે, ત્યારે ગણેશજીને 3 લોકના વિઘ્નને દૂર કરવાની તાકાત ગણેશજી પ્રાપ્ત કરે છે. યદપાદ પલ્લવ યુગમ વિનિધાય કુંભ દ્વંદે પ્રણામ સમય સગણાધિરાજ વિજ્ઞાન વિહંતુમ નમસ્ય જગત્રયશ્ય ગોવિંદમાદિ પુરુષમ તમહમ જામી. એટલા માટે ગણેશજીના પણ આરાધ્ય દેવ કોઈ હોય, અને ગણેશજી પણ જેની પાસે શક્તિ લઈને વિઘ્નને દૂર કરવા માટે શક્તિ પ્રદાન કરે છે, એ શક્તિ ગણેશજી નરસિંહદેવ ભગવાન પાસે લે છે. અને આ બહુ અમને આનંદ આવે છે કહેતા કે આપણે જે ભવિષ્યમાં જે મંદિર બનવા જઈ રહ્યું છે, ઇસ્કોનનું એક મોટું વિશાળ મંદિર, આ મંદિરમાં અમે નરસિંહદેવ ભગવાનના વિગ્રહ પણ લાવવાના છે. નરસિંહદેવ ભગવાન
જે માયાપુરમાં છે, એકદમ અદ્ભુત ઉગ્ર નરસિંહદેવ ભગવાન. એક વિગ્રહનું પણ નિર્માણ કરવાનું, જેના કારણે ખબર પડે ભક્તો માટે રક્ષક હાર નરસિંહદેવ ભગવાન છે. તો ભગવાન આ રીતે અવતાર લે છે, જન્મ લે છે. આવો ભગવાન જન્મ લે છે તો 5-10 મિનિટ માટે આપણે હરિનામ સંકીર્તન, અને પછી આપણે રામ જન્મ પણ કરવાના છે. પણ રામ આવે એની પહેલા હનુમાન પહેલા આવે. પણ પહેલા આપણે તૈયારી કરી નાખીએ, માહોલ બનાવી નાખીએ, વાતાવરણ કરી નાખીએ, ભગવાનને આવવા માટે ગમે, આપણે પ્રેમના આ પથને પાથરી દઈએ અને એની ઉપર આપણા ઠાકુરજી ચાલતા ચાલતા આવે. આ 5 મિનિટ માટે હરિનામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે